સુરત નજીકના ડુમ્મસમાં સરકારી માલિકીની અંદાજિત 2000 કરોડની કિંમતની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોત્યા કૃષ્ણ મુખલાલ ભગવાનદાસ શ્રોફના નામે ચડાવી દઈ બિલ્ડરને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ કૌભાંડમાં બેદરકારી દાખવનાર સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ સંજીવ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલી 2000 કરોડની જમીન કૌભાંડ મામલે વલસાડ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે એ જમીન કઈ હતી એ ચકાસવા માટે એબીપી અસ્મિતાની ટીમ આવી છે। આ દ્રશ્ય સીધા જોઈ શકો છો। આ પ્રમાણે જમીન કૌભાંડ કરવાના મામલે અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આ એ જ જમીન છે જેમાં અન્ય વ્યક્તિઓના નામ સામેલ કરીને વેચી મારવાનું કૌભાંડ છે એ કરવામાં આવ્યું હતું। સુરતના ડુમ્મસ વિસ્તારમાં સરકારી જમીન ખોટી રીતે ખાનગી વ્યક્તિઓને નામે ચડાવી દેવામાં આવ્યો હતો અને 2000 કરોડનું જમીન કૌભાંડ કર્યા હોવાનો આરોપ જ્યારે લગાવવામાં આવ્યો ત્યારે તપાસના ધમધમાટ શરૂ થયા છે। સુરતની ડુમ્મસની કરોડોની જમીનમાં ઘોટાળો થયો હતો ત્યારે સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓકે આ કૌભાંડ આચર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે 2000 કરોડની જમીન જે છે સરકારી જમીન વેચી મારવાનું કૌભાંડ હતું। આયુષ ઓકને વલસાડ કલેક્ટર પદથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે કોંગ્રેસના નેતા દર્શન નાયક અને તુષાર ચૌધરીએ આ બાબતે સરકારમાં રજૂઆત કરી હતી અને સરકારી જમીનમાં ગણોત્યાનું નામ દાખલ કરીને આ સમગ્ર જમીન છે એ વેચી મારવાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું। કે આચારસંહિતા પછી પહેલા જ સપ્તાહે આ પ્રમાણે સરકારે કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે એસીએક્સ કક્ષાએ આ છે તપાસના ધમધમાટ શરૂ કરાયા છે। ઉપરાંત વલસાડ કલેક્ટરનો ચાર્જ છે એ આરએસી અનસુયા ઝાને તત્કાળ સંભાળી લેવા માટેના આદેશ પણ કરવામાં આવ્યા છે। સુરતમાંથી વલસાડ બદલી થઈ એ 2000 કરોડની જમીન છે તે પધરાવી દેવામાં આવી હોવાનો આરોપ છે લગાવવામાં આવ્યો છે। આ જમીન તમે જોઈ શકો છો। આ સરકારી જમીન છે અને સરકારી જમીનમાં ગણોત્યા તરીકે અન્ય વ્યક્તિનું નામ દાખલ કરીને એ વેચી મારવા માટેનું કૌભાંડ કરાયું હતું। ત્યારે આ પ્રમાણે સરકારી જમીન છે બિલ્ડરના નામે કરી આપનાર આયુષ ઓકને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા છે। 3 વર્ષમાં આ રીતે જોવા જઈએ તો સુરેન્દ્રનગર કલેક્ટર રહેતા રાજેશ આણંદ કલેક્ટર રહેલા ડીએસ ગઢવી પછી હવે સુરત કલેક્ટર રહેલા આઈએએસ સામે આવી રીતે સરકારી કાર્યવાહી છે કરવામાં આવી છે। ત્યારે જે બ્યુરોક્રેટ છે એમાં ફફડાટ વચ્ચે જે વ્યાપી જવામાં પામ્યો છે। આ રીતે જોઈ શકાય છે સુરત કલેક્ટર દ્વારા જે રીતે જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ એ જ જમીન છે જે વેચી મારવાનું અત્યારે કૌભાંડ કરવામાં આવ્યું છે। ત્યારે તપાસના ધમધમાટ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે। સમગ્ર બાબતને લઈને તલસ્પર્શી તપાસ કરવામાં આવશે। જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોઈ શકાય છે ડુમ્મસ જે મેઇન રોડ કહી શકાય તેની બાજુમાં જમીન આવી છે અને તે વેચી મારવા માટેનો કૌભાંડ છે એ કરવામાં આવ્યું હતું। ત્યારે જે સુરતના પૂર્વ કલેક્ટર છે અને હાલ વલસાડ કલેક્ટર છે એમને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તમામ બાબતને લઈને તલસ્પર્શી તપાસ શરૂ કરી દેવાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।